હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ અને બધાને ઝાઝા સમયના રામ રામ. અને તમે કહેતા હશો કે અચાનક વિડીયો. હા, તો હમણાં મારે થોડાક એક્ઝામ હતો અને બીજા અન્ય પર્સનલ ઇસ્યુઝ હતા, એટલા માટે શૂટ નહીં થઈ રહ્યું હતું. પણ આજે ફાઇનલી ટાઈમ મળી ગયો છે. હાલ પણ મારી એક્ઝામ સ્ટાર્ટ ચાલી જ રહી છે. તમે જોઈ શકો છો આ પેપર્સ ને વગેરે બધું અહીંયા છે જ મારી પાસે. હું અત્યારે એ જ કરતો હતો, પણ અચાનક મને બેઠા બેઠા આજે વિચાર આવ્યો કે આજે અમારા પરિવારમાં કોઈનું સ્વર્ગવાસ થયો છે, તો આજે તમે ત્યાં બેસવું છે. તો મમ્મી અને પપ્પા ત્યાં ગયા છે અને મારા ખ્યાલ મુજબ તે ગમે એટલું વહેલું કરે ને છતાં પણ 11-11:30 પહેલાં તો ના જ આવે. અને પછી ક્યારે મમ્મી આવે, ક્યારે પછી નાહી ધોઈને તૈયાર થાય, રેડી થાય, પછી રસોઈ કરે, શાક બનાવે, રોટલી કરે, તો બહુ સારો ટાઈમ મળ્યો છે. તો આજે મેં એક પ્લાન તૈયાર કરેલો છે કે આપણે રોટલી બનાવી અને લોટ બાંધો તો આપણું કામ છે જ નહીં. હા, ભાખરી મારથી થઈ જાય છે ને એનો લોટ પણ બની જાય છે, પણ રોટલીનો લોટ ભગવાન બચાવે. તો આજે આપણે એ તો કંઈ નહીં કરીએ, પણ મારે બટેકાનું શાક મસ્ત બનાવતા આવડે છે. તો અત્યારે તો હજી બહુ વહેલું થઈ જાય, તો અત્યારે તો કંઈ નથી કરવું, પણ જોઈએ આપણે. જો મમ્મી 10:30-11 સુધીમાં ન આવે તો આપણે બટેકા સુધારી નાખશું, તેને ધોઈ નાખશું અને બટેકાનું શાક તૈયાર કરી નાખશું કમ્પ્લીટ. અને મમ્મીને આજે આપણે સરપ્રાઈઝ આપીશું બટેકાના શાકની, જેથી એને એટલો તો ટૂંકમાં લોડ ઓછો રહી, આવીને ખાલી રોટલી જ કરવાની રહે. તો શાક આજે આપણે ભાઈ બનાવશે, તમારો પ્રિયંક. તો ચાલો આજે આપણે ફટાફટ થોડીક વાર લેસન કરી લઈએ, વાંચી લઈએ, કમ્પ્લીટ રીડિંગ કમ્પ્લીટ કરી લઈએ, જેથી જો ટાઈમ ટુ ટાઈમ મમ્મી ન આવે તો આપણે સમયસર આપણું શાકની પ્રોસેસ ચાલુ કરી શકીએ. તો ચાલો આજે બનાવીએ શાક. આજે વિડીયોમાં મારા મોબાઈલે બહુ મોટો પ્રોબ્લેમ કર્યો છે, તો તમને બતાવું. પ્રૂફ તો નહીં બોલતા, સાથે પ્રૂફ સાથે બતાવું કે શું પ્રોબ્લેમ થયો ને. કુકર નીચે જતું જાય છે, સાવ ગાયબ. થોડી વાર થશે એટલે સાવ પછી સાવ નીચે આવી જશે. જો તમે જોઈ શકો છો મિત્રો કે 11:45 ઉપર થઈ ગયું છે. અને હમણાં મેં પપ્પાને કોલ કર્યો હતો, તો એ લોકો હજી ત્યાંથી નીકળ્યા જ છે. એટલે હજી પહોંચે ત્યો એપ્રોક્સ 12-12:30 જેવું થઈ જાય. તો એ પહેલાં મેં તમને કીધું હતું કે આવે પહેલાં આપણે શાક બનાવી રાખશું. જો એ ટાઈમ ટુ ટાઈમ નહીં આવે મમ્મી તો એ ઓબ્વિયસલી આવવાના જ નથી, કારણ કે 12-12:30 તો થઈ જ જશે ને અત્યારે 11 તો થવા આવ્યા છે. તો એ જ રીતે અત્યારે રોટલીનો લોટ બાંધવું આપણું કામ નહીં, એટલે એ બા બાંધી રહ્યા છે. તો પહેલાં બહાર લોટ બાંધી લઈએ, પછી આપણે કિચનમાં એન્ટ્રી મારીએ અને આપણે આપણા શાકની પ્રોસેસ ચાલુ કરીએ. તો ચાલો પહેલાં બાને લોટ બાંધી લેવા દઈએ, જેથી આપણે ડિસ્ટર્બ નહીં કરવા. આપણે ત્યાં સુધી આપણું આ તમે જોઈ શકો છો આ રીડિંગનું ચાલતું હતું, પેપર સોલ્વ કરી રહ્યો હતો હું. તો એ પેપર પહેલાં સોલ્વ કરી લઉં, પછી આપણે ત્યાં સરખાએ સ્ટેન્ડ બેન્ડ લગાવી અને કમ્પ્લીટ આજે હું તમને રસોઈ શો વ્લોગ આપું. કઈ રીતના હું શાક બનાવું છું તે બધું તમને ડિટેલથી કહીશ. અને એમાં જો કોઈ મિસ્ટેક રહી જતી હોય મારાથી તો જરૂરથી કોમેન્ટ કરીને મને સજેશન કરજો. બાકી જે લોકો મારા રિલેટિવ છે કોલ કરીને પણ સજેશન કરી શકે છે કે ભાઈ ત્યાં મિસ્ટેક કરી હતી ને આ ભૂલ હતી. તો ચાલો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને છેક સુધી જોજો. અને છેલ્લે લાસ્ટમાં મારું શાકનું ડેકોરેશન પણ જોજો કે માણસ જેવું થયું છે કે નથી થયું. કારણ કે અમુક વસ્તુ એવી હોય છે કે જે જોઈને પણ આમ 50-60% ખ્યાલ આવી જાય છે કે તે કેટલામાં તે વસ્તુ છે. તો તમે પછી મને કોમેન્ટ તો કરજો કેવું શાક તમને લાગ્યું હોય. તો ચાલો હવે આપણે ફટાફટ હમણાં બહાર લોટ બાંધી લઈએ, પછી શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મિત્રો બાએ બારનું કામ કરી નાખ્યું. હવે આપણો વારો છે. આ બધું સામગ્રી આપણે ભેગા કરી લીધું છે, મસાલા લઈ લીધા છે, કુકર લઈ લીધું છે, બાઉલ લઈ લીધું, ચાકા બધું લઈ લીધું. હવે આપણે ફટાફટ પહેલાં બટાકા કટ કરીએ, પછી એને વોશ કરીએ અને પછી આપણે કુકરને ગેસ ઉપર રાખી અને આપણી બધું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચાલુ કરીએ. તો ચાલો પહેલાં બટાકા કટિંગ કરીએ. તો ચાલો મિત્રો હવે આપણે શાક બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. ટેકનિકલ ખામીના કારણે વિડીયો રેકોર્ડ ન થતાં અગાઉ મેં બનાવેલ શાકનો વિડીયો મારી પાસે હતો, જે મેં એડ કરેલો છે.
અહીંયા આપણું મસ્ત શાક ચડી રહ્યું છે. હવે 4 સીટી વાગવા દેવાની છે. મને એટલી ખબર છે ખાલી કે 4 સીટી વાગે ને પછી કુકર બંધ કરી દેવાનું. અને આપણે અહીંયા મરચાઈ કાઢી લીધા છે. હવે એનું કટિંગ કરીએ ને પછી મરચાઈ વઘાર નાખી એટલે શાક સંભાળો ફૂલ ડીશ આજે જમવા મળે. તો હાલો હવે મરચાં સુધાર લો પછી એના વઘારી. હાલો આ બીજી સીટી થઈ ગઈ. હવે 2 સીટી બાકી છે એટલે આપણે હવે મરચાંની વિધિ કરી નાખીએ. આપણી 4 સીટી થઈ ગઈ છે. હવે કુકરને બંધ કરી દઈએ. ખબર પડી કે રસોડામાં કામ કરવું કઈ હેલી વાત નથી. તમે જોઈ શકો ખાલી એટલું કર્યું એમાં તો પરસા હોય. આ તો આપણું એક દીનું કામ. મમ્મી તો રોજ કરે છે. એની શું હાલત સાચી છે આજે ખબર પડી સાચી કદરની. તો જોઈ શકો છો મિત્રો આપણા મરચાં થઈ ગયા છે એકદમ કમ્પ્લેટ. અને હવે આપણું આ શાક પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તેને ખોલીને જોઈ લઈએ. અને ખબર નહીં શું હોય મારો ફોન આજે આમ સરખે સપોર્ટ જ નહીં કરતો. બંધ થઈ જાય છે વારે વારે. કારણ કે આ શાકનો મેં વિડીયો શૂટ કર્યો ને ત્યારે આમાં ખબર નહીં શું થઈ ગયું તો આ વિડીયો શૂટ આમ અટકી ગયો. એટલે અત્યારે શાકની બરાબર પ્રોસેસ આવી નથી. જેટલી આવી છે એટલી તમને બતાવી દઉં. અને હજી એક આગળ મેં એક શાક બનાવેલું હતું તો એ વિડીયો મારી પાસે પડ્યો છે. તો એ હું વચ્ચે એટેચ કરી દઈશ. કારણ કે તમારે મેઇન તો હું શાક બનાવતો એ જ જોવાનું છે. તો એ છે મેં જ બનાવેલ છે એમાં દેખાય છે. તો એ વિડીયો એમાં એડ કરી દઈશ. અને આપણા મરચાં પણ થઈ ગયા છે કમ્પ્લીટ. ને આપણું શાક તો હવે મરચાંને પહેલાં સરખા વાટકામાં કાઢી લઈએ. અને પછી શાક ખોલીને જોઈએ કે શું બધું બરાબર તો છે ને કાંઈ ઓછું વધઘટ નથી થઈ ને એટલા માટે. ચલો ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો થોડુંક અત્યારે હજી રસો વધારે છે એટલે એને આજે વિડીયોમાં મારા મોબાઈલે બહુ મોટો પ્રોબ્લેમ કર્યો છે. હું તમને બતાવું પ્રૂફ કે હું ખોટું નહીં બોલતો, સાચે પ્રૂફ સાથે બતાવું કે શું પ્રોબ્લેમ થયો ને. તમે આ જોઈ શકો હું આ પ્લે કરું છું વિડીયો. આ મોબાઈલમાં શૂટ કરેલો છે જોજો. હમણાં ધીરે 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 થઈને નીચે વહી જશે. જોઈ શકો છો કુકર નીચે જતું જાય છે. સાવ ગાયબ. હમણાં થોડી વાર થશે એટલે સાવ પછી સાવ નીચે આવી જશે. જોવો જોયું ને સાવ જતું રહ્યું. આમાં મારે તમને બતાવવાનું શું,
આ ફોલ્ટના કારણે મેં પછી બીજો એક મારો વિડીયો એટેચ કરી દીધો છે કે જેમાં પણ મેં બટેકાનું શાક બનાવેલું હતું તેમાં હું તમને બતાવી રહ્યો છું કે આવી રીતના પ્રોસેસ કરેલી છે. પણ આ મેં સરખાઈ આમ વ્યવસ્થિત સ્ટેન્ડ સાથે કર્યું હતું, પણ હવે પ્રોબ્લેમ શું કરી શકીએ, તો એટલા માટે મેં એ વિડીયો જોઈન્ટ કરી દીધો છે. જોઈ શકો છો એમ તો બરાબર આવ્યું છે બધું, વાંધો નથી. હા, થોડું તીખું થઈ ગયું એવું લાગે, લાલ વધારે. હવે જોયું જશે, હાલો હજી થાય. હાલો હવે જમવા બેસી થાય, ટેસ્ટની ખબર પડે. તમે એક વખત કહી દેજો તમને જોઈને કેવું લાગ્યું નહીં, કારણ કે આ વિડીયોમાં તો બધું ઘાટું જ લાગે, એટલે આમાં સાચી ખબર ના પડે. હું તમને એકવાર ટેસ્ટ કરીને સાચો ઓપિનિયન આપીશ. તો મિત્રો, આશા કરું છું કે તમે મારો વિડીયો પહેલેથી છેક સુધી જોયો હશે વગર સ્કીપ કરીએ. હા, જો કે નહીં જ કે જોયો હોય, સ્કીપ તો કર્યું જ હશે વચ્ચે, કંઈ વાંધો નહીં, ફરગેટ ઇટ. તો આપણે લાસ્ટમાં વાત એ કરવાની હતી કે શાક ઓલ ઓવર આપણું સારું થયું હતું, ઘરના તમામ લોકોએ શાકના વખાણ કર્યા. અને હા, એક પેરી આવી હતી થોડી નાની અમથી કે ચટણી થોડી વધારે થઈ ગઈ હતી, બસ બીજું કંઈ જ નહીં, બાકી કમ્પ્લીટ હતું બધું જ. તો આપણું ઓલ ઓવર શાક સારું થયું હતું, બસ એ જ કહેવાનું હતું. તો ચાલો હવે બીજા વિડીયોમાં મળીશું કંઈક નવા આવા સારા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક ને બેલ આઇકનને ભૂલ્યા વગર પ્રેસ કરી દેજો. અને નીચે કોમેન્ટ પણ કરી દેજો કે તમને પણ શાક બનાવતા આવડે છે કે નહીં, અને જો ન આવડતું હોય તો ક્યારેક આવી રીતના ટ્રાય કરવું એટલે આવડી જશે. તો ચાલો ફરી એક વખત કહી દઉં છું કે ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરી દેજો, અને બેલ આઇકનને તો ખાસ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ પ્રેસ કરી દેજો. સારું, ચાલો બીજા વિડીયોમાં મળીએ બીજા કન્ટેન્ટ સાથે. બાય બાય.